ભારતનો સોનેરી ઇતિહાસ અંતર્ગત ઐતિહાસિક નગરી વડનગર ખાતે તાનારીરી ગાર્ડન ખાતે અનંત અનાદિ વડનગરનો ભવ્ય સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો। અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીના યોજાયેલા તાનારીરી ગાર્ડન ખાતે ભવ્ય સ્ક્રીનિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવન ભૂમિના દર્શન કરવા એ અમારા માટે એક તીર્થયાત્રા છે। આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં આ નગરની ગણના થશે। પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું કે પ્રવાસન વિભાગે આ નગરના મહત્વપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કામ કર્યું છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે સતત 2000 વર્ષથી 7 પ્રાચીન સંસ્કૃતિના સંગમ સમા આ નગરની મહત્વતાને પ્રસ્તુત કરતા સ્ટેટ ઓફ આર્ટ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તેમજ 16મી સદીમાં બલિદાન આપનારી તાનારીરી સન્માન માટે તાનારીરી મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે। વર્ષ 2024 સુધી પૂર્ણ થનાર આ બંને પ્રોજેક્ટ માટે લગભગ ₹277 કરોડનો ખર્ચ થનાર છે। પ્રવાસન મંત્રી રેડ્ડીએ ઉમેર્યું હતું, દેશભરમાં 12,000થી વધુ મ્યુઝિયમ કાર્યરત છે અને અત્યાધુનિક સંગ્રહાલય બની રહ્યા છે। પ્રધાનમંત્રી સંગ્રહાલય તેનું ઉત્તમ ઉદાહરણ છે। મંત્રી શ્રી રેડ્ડીએ દેશભરમાં જુદા જુદા 12 સ્થળોએ આકાર લઈ રહેલા થીમ બેઝડ મ્યુઝિયમની વાત કરી હતી, જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે। મંત્રીશ્રીએ ભારત સંસ્કૃતિ વિરાસતના મહત્વને પ્રાધાન્ય આપીને રામાયણ, શ્રી કૃષ્ણ, જગન્નાથ અને બૌદ્ધ સર્કિટ જેવા પ્રવાસન વૈવિધ્યને પ્રસ્તુત કર્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળ દરમિયાન ભારતના સર્વાંગી વિકાસને દોહરાવીને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતને વિશ્વભરમાં આગવી પ્રતિષ્ઠા મેળવી છે। તેમણે રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા ઉપસ્થિત નાગરિકોને આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભારતનો ઇતિહાસ અત્યંત રોચક અને જાણવા જેવો છે। ઇતિહાસમાં 7 નામ આ નગર ઓળખાતું હતું। વડનગરમાં 360 વાવો, 360 મંદિરો વગેરે આવેલા છે। આ નગર બૌદ્ધ ધર્મના કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે। આ સમગ્ર કાર્યક્રમનું ડિસ્કવરીના એપના માધ્યમથી ડોક્યુમેન્ટરી રજૂ કરનાર મુખ્ય સૂત્રધાર શ્રી મનોજ મુંતશીર શુક્લાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશને યશસ્વી પ્રધાનમંત્રી આપનાર આ ઐતિહાસિક નગરી 7 વાર પડી અને ઊભી થઈ છે। મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગરી વડનગર ખાતે તાનારીરી સહિત વિવિધ 7 સ્થળોએ અનંત અનાદિ વડનગરમાં સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સ્કૂલ, BN હાઈસ્કૂલ ઉપરાંત અમરથોડ દરવાજા, વડબારપરા ખાતે યોજાયો હતો। અનંત અનાદિ વડનગરના આજના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર, ધારાસભ્ય સર્વશ્રી કરશનભાઈ સોલંકી, મુકેશભાઈ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, કે પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ ઝા, પ્રદેશ અગ્રણી રત્નાકર, જિલ્લા અગ્રણી ગિરીશભાઈ રાજગોર, જિલ્લા કલેક્ટર M નાગરાજન, પ્રવાસન નિગમના સ્વરૂપી પારગી, રમત ગમત વિભાગના KS વસાવા, યુવા સેવાના DM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, ખાસ ફરજ પરના અધિકારી RR ઠક્કરનું વડનગરના પ્રબુદ્ધ નાગરિકો, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સાહિત્ય અને ઇતિહાસ પ્રેમીઓ ઉપરાંત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में थीम बेस्ड टूरिज्म कल्पना भी पूरा हो रही है। आज उसमें रामायण सर्किट हो, श्री कृष्ण सर्किट हो, जगन्नाथ सर्किट हो, अंबेडकर सर्किट हो, बुद्ध सर्किट हो, गुरु सर्किट हो, जैसे अनेक सर्किटिंग का स्पेशल ट्रेन्स नरेंद्र मोदी जी के मार्गदर्शन पर देश में आज चला रही है। स्वदेशी दर्शन स्वदेशी प्रसाद स्कीम के द्वारा भारत सरकार के द्वारा लगभग 7,000 करोड़ के रुपए खर्च से हम अलग अलग इंक्लूडिंग वडनगर में अलग अलग मॉन्यूमेंट्स को विकास किया है। प्रधानमंत्री जी के नेतृत्व में आज भारत एक विकासशील भारत हो रही है। मैं सभी देश के नौजवान से आह्वान करता हूं, प्रधानमंत्री जी का जो अपील है हम स्वीकृत करेंगे। देश को एक भ्रष्टाचार मुक्त भारत, देश को एक
परिवार राज्य के मुक्त भारत विकास के रास्ते पर हम ले जाएंगे। इस शब्द के साथ मैं फिर एक बार इस पावन धरती पर नरेंद्र मोदी जी का जन्म स्थान है और एक ऐतिहासिक धरती है। इस धरती पर जितने भी आज मैं देख रहा हूं आप सब लोगों को फिर एक बार मैं आपके सिर झुकाकर इस पावन धरती को नमस्कार करते हुए मैं पूरा आशा करता हूं आने वाले दिन में वडनगर भारत का एक नंबर 1 पर्यटन क्षेत्र बनेगा। इसके लिए भारत सरकार के द्वारा हम पूरा कमिटमेंट के साथ नरेंद्र मोदी जी के नेतृत्व में काम करेंगे, हम सेवा भी करेंगे। बहुत बहुत धन्यवाद। एक यशस्वी प्रधानमंत्री हमारे आदरणीय श्री नरेंद्र मोदी जी, उनका जन्म इस धरती पे हुआ है। मैं समझता हूँ ये धरती उनकी माँ है और इस धरती को भी, इस माँ को भी अपने सुपुत्र पे, अपने बेटे पे बहुत गर्व होगा। कंट्री है अनंत अनादि वडनगर। ये वडनगर जो कि हमारी एक आर्कियोलॉजिकल साइट है, इस नगर का इतिहास जब आप जानते हैं, जब मुझे पता चला कि 5000 वर्ष पुराना इस नगर का इतिहास है, इसके तार जो हैं वो स्कंद पुराण से जुड़े हुए हैं। इसका जिक्र स्कंद पुराण में है, इसका जिक्र महाभारत में है, जिसको हम अनर्त क्षेत्र, बाद में अनर्थपुर कहते हैं, वो यही है। तो आप अचंभित हो जाते हैं कि एक भारतवासी होने के नाते जब आपको ये तकलीफ हो रही होती है कि हमारी बहुत सारी बड़ी जो आर्कियोलॉजिकल साइट्स थी, वो हड़प्पा हो, मोहनजोदाड़ो हो, पुष्कलावती हो, ये सब विभाजन के बाद पाकिस्तान की तरफ रह गई। ये पीड़ा हम सबको होती है। तो एक मेरे मन में एक भारतीय होने के नाते अक्सर ये प्यास उठती थी कि क्या उतनी ही पुरानी या उससे भी पुरानी कोई और सभ्यता है जो हमारी ज्योग्राफिकल बाउंड्रीज में है, लेकिन जिसको हम नहीं जानते हैं। तो जब यहाँ 1953 से खुदाई शुरू होती है, एक्सकेवेशन वडनगर में, और 2016 आते आते जब हमें पता चलता है कि वर्जिन सॉइल तक पहुंचने की हमारी कोशिश में हमने 5000 सालों का इतिहास, उसका अनावरण हो गया, तो मैं अचंभित रह गया है जान के। जब डिस्कवरी चैनल मेरे पास आया, वैभव मूथा हमारे डायरेक्टर, जब उन्होंने पूरी कहानी सुनाई, और कहानी सुनाने के बाद मैंने अपनी तरफ से जानना शुरू किया कि भाई वडनगर को आम तौर पे आप लोग जानते हैं क्योंकि यहाँ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जन्म हुआ था, लेकिन बात वहीं नहीं रुकती है, बहुत गहराई तक इसका इतिहास है। ये इतिहास जान के मैं गौरवान्वित हुआ और मुझे बड़ा गर्व है कि इस इतिहास को दुनिया के सामने प्रस्तुत करने की जो जिम्मेदारी है वो मेरे कंधों पे है। ये डॉक्यूमेंट्री, मुझे ऐसा लगता है कि भारतवर्ष में जो सबसे बढ़िया डॉक्यूमेंट्रीज बनी होंगी, मोस्ट डिटेल्ड, मोस्ट वेल रिसर्च्ड, उनमें से एक है। इसके लिए डिस्कवरी चैनल को बहुत बहुत बधाई मेरी तरफ से। सर, जिस तरह भारत का इतिहास से कहीं नहीं भूल रहे हैं, तो उसके युवाओं को क्या मैसेज डालोगे कि ये मैसेज ये है कि इतिहास हमारे लिए जानना क्यों ज़रूरी है? क्योंकि इतिहास जाने बगैर आप अपना वर्तमान और अपना भविष्य संवार नहीं सकते। ऐसा ही है कि आपने अपने अतीत से कुछ सीखा ही नहीं, अतीत से कुछ जाना ही नहीं, और आप भविष्य की तरफ मुड़ गए। अगर कोई आधारशिला ही नहीं है, कोई बुनियाद ही नहीं है, कोई फाउंडेशन ही नहीं है, तो आप महल का निर्माण कैसे करोगे? तो जो भविष्य का महल हमें बनाना है, जिसकी हम बात करते हैं कि हम विश्वगुरु हैं, हम विश्वगुरु हैं, लेकिन उसके साक्ष्य कहाँ से मिलेंगे? उसके साक्ष्य तो आपको इतिहास में मिलेंगे। और मैं एक बात बहुत विश्वास के साथ कहता हूँ कि जो लोग भुला देते हैं इतिहास को अपने, उन लोगों का भूगोल भी बाकी नहीं रहता। अगर आपको अपनी ज्योग्राफी संभालनी है तो आपको अपनी આજનો આનંદ અનાદિ વડનગર ભારતનો સુનેરી ઇતિહાસ કાર્યક્રમ વિશેષ છે। આપણે સૌ આજનો ભાગદોડની વાળી જમાનામાં એ ભૂતકાળને ભૂલી રહ્યા છીએ કે જેના થકી આજે આપણે સૌ ઉજળા છીએ। દુનિયાના ઘણા લોકોએ એવું કહ્યું છે કે વર્તમાનમાં જીવવું, પરંતુ એ વાત પણ અહીં એટલી જ સાચી છે કે ભૂતકાળ વગર વર્તમાન શક્ય નથી। અને ભારત દેશનો ભૂતકાળ અને ઇતિહાસ ખૂબ જ રોચક અને જાણવા લાયક છે। આજે આપણે જ્યાં મળ્યા છીએ એ ઉત્તર ગુજરાતનો આ પ્રદેશ અગાઉ આનંદ તરીકે ઓળખાતો હતો। સ્કંદ પુરાણમાં પણ આ આનંદ પ્રદેશના રાજા સંવત્સર આ નગરીની સ્થાપના કરી थी। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।